ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા। ઉત્તરાયણમાં 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને બપોર બાદ 10 થી 12 કિલોમીટરની પવનની ગતિ રહેશે। ઉત્તરાયણમાં બપોરે પવનની ગતિમાં વધઘટ રહેશે। રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે આગાહી કરી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડશે, તો સાથે જ કેટલાક ભાગોમાં વાદળો આવવાની પણ શક્યતાઓ રહેલી છે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા જ રહેશે તેવું અંબરલાલ પટેલે આગાહી કરી। સાથે જ સમી છે, હારીજ છે, સાબરકાંઠા છે, ત્યાં તીવ્ર ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ અને સાબરકાંઠામાં પણ તીવ્ર ઠંડી પડશે। તારીખ 13, 14, 15 ઉત્તરાયણમાં પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। સવારમાં પવનની ગતિ 6 કિલોમીટર કે તેથી વધારે રહેવાની શક્યતા રહેશે। જેમ જેમ દિવસ ચડતો જશે તેમ તેમ 10 થી 12 કિલોમીટર શક્યતા રહેશે અને લગભગ બપોર ચડતા પવનની ગતિ 15 કિલોમીટર આસપાસ પણ થઈ છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીજ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, ડીસા અને દાંતીવાડા તેમજ અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજીસમાં તારીખ 8 સુધીમાં આવી જવાની શક્યતા રહેશે। લઘુત્તમ તાપમાન જોવા જઈએ તો લગભગ મહેસાણાના, બનાસકાંઠાના અને પાટણના અન્ય ભાગોમાં 8 ડિગ્રી સેલ્સિયસ સુધી આવવાની શક્યતા રહેશે અને ક્યારેક નલિયા વગર કચ્છમાં તેનાથી નીચું પડી જાય છે।